જય શ્રી કૃષ્ણ મિત્રો, તો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. તો 9 દિવસનું મહત્વ અને માતાજીના સ્વરૂપનો ઇતિહાસ જાણીશું. પ્રથમ શૈલીપુત્ર, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્ર ઘટેતી કુમાંડતી, ચતુર્થકમ પંચમ સ્કંદ મામેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટનમ, નવમમ સિદ્ધિદાત્રી ચ દુર્ગા, નવદુર્ગા પ્રતિક્તા ઉક્તાના તાની નાનામે બ્રહ્મણે મહાત્મના. નવરાત્રિ જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના 9 સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે. દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. જેમ કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત, તેમ આમ જ પણ કહી શકાય છે કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં ત્યાં હોય ગરબા. તો ગરબા અને તેમના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે. પરંતુ આ નવરાત્રિ શબ્દ ક્યાંથી આવ્યો? નવરાત્રિ તહેવારની શરૂઆત ક્યાંથી થઈ? શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રિની 9 રાત પાછળ જોડાયેલી છે? નવરાત્રિમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રિમાં જ તહેવારનો એક ભાગ છે? તો આવો તેના વિશે જાણીએ. નવરાત્રિનો ઇતિહાસ. નવરાત્રિનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે, જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો, જેનું મુખ ભેંસ જેવું હતું અને સ્વભાવથી ખૂબ ક્રૂર હતો. આ મહિષાસુરે ઘણા વર્ષ ખૂબ તપસ્યા કરી અને ભગવાન શિવ તેની આ તપસ્યાથી તેના પર ખુશ થયા અને મહિષાસુરને અમરત્વનું વરદાન આપ્યું. પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે, પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે. જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો. સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો. મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીએ જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે. જેથી તેઓએ મા દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા. ત્યારબાદ મા દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો, જેને સ્વીકારીને મહિષાસુરે મા દુર્ગાને યુદ્ધ કર્યું અને 9 દિવસ ચાલેલા આ યુદ્ધ દરમિયાન મહિષાસુરે અને અવનવા રૂપ ધાર્યા, છતાં પણ મા દુર્ગાએ તેને હરાવ્યો અને 9મા દિવસે તેનો વધ કર્યો. જેથી નવરાત્રિ અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દેવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે. બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રી રામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું, ત્યારે ભગવાન શ્રી રામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને 9 દિવસે માતાજીના અલગ અલગ 9 સ્વરૂપની ઉપાસના કરી અને 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો. માટે નવરાત્રિ આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ જ મહત્વ રહેલું છે, જેમાં 9 દિવસ માતાજીના 9 અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે. તો નવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે? દર વર્ષે નવરાત્રિ અલગ અલગ તારીખ અને તિથિ મુજબ ચાલતી હોય છે. હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિ ઉજવણી 22 સપ્ટેમ્બરે શરૂ થઈને 1 ઓક્ટોબરે પૂર્ણ થશે અને 2 ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે. નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ 9 રૂપોની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે મા શૈલીપુત્રીની પૂજા. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે સપ્ટેમ્બર 22 અને સોમવારમાં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે. શૈલપુત્રી એ મા પાર્વતીનું જ એક સ્વરૂપ છે, જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા. મા બ્રહ્મચારિણી મા દુર્ગાનું જ એક સ્વરૂપ છે, જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે. બીજા દિવસે એટલે 23 સપ્ટેમ્બર 2025ને મંગળવારમાં બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. ત્રીજા દિવસે મા ચંદ્રઘટાની પૂજા. મા ચંદ્રઘટા
પણ મા દુર્ગાનું જ એક સ્વરૂપ છે, જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન હોય છે. ત્રીજા દિવસે એટલે કે 24 સપ્ટેમ્બર 2025ને બુધવાર મા ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવે છે. ચોથા દિવસે મા કુમાંડાની પૂજા. મા કુષ્માંડા નામનો અર્થ કુ, ઉષ્મા અને અંડા શબ્દનો સાથે માંડીને થાય છે, જેમાં કુ એટલે થોડું, ઉષ્મા એટલે શક્તિ અને અંડા એટલે કે ઈંડું આવો અર્થ થાય છે. મા કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજન કરવામાં આવે છે. નવરાત્રિમાં ચોથા દિવસે 25 સપ્ટેમ્બર 2025ને ગુરુવારના રોજ તેની ઉપાસના કરવામાં આવે છે. પાંચમા દિવસે મા સ્કંદ માતાની પૂજા. મા સ્કંદ માતા કાર્તિકેયના માતા છે, જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજમાન હોય છે અને તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે. નવરાત્રિના પાંચમા દિવસે એટલે કે 26 સપ્ટેમ્બર 2025ને શુક્રવારના રોજ મા સ્કંદ માતાની ઉપાસના કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા. મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની, જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે, જેમની ઉપાસના નવરાત્રિના છઠ્ઠા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બર 2025ને શનિવારના રોજ કરવામાં આવે છે. સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા. મા કાલરાત્રિ એટલે મા દુર્ગાનું સૌથી રૌદ્ર સ્વરૂપ છે, જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રિના સાતમા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ તેની ઉપાસના કરવામાં આવે છે. આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા. મહાગૌરી માતા પણ મા દુર્ગાનું જ સ્વરૂપ છે, જેમાં એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે. મા મહાગૌરીની દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે, જેની ઉપાસના નવરાત્રિના આઠમા દિવસે 29 સપ્ટેમ્બર 2025ને સોમવારના રોજ કરવામાં આવે છે. નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા. મા સિદ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિદ્ધિદાત્રી છે, જે મા દુર્ગાનું નવમું સ્વરૂપ છે અને તેમની ઉપાસના નવરાત્રિના નવમા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બર 2025 મંગળવારના રોજ કરવામાં આવે છે. ભારતમાં નવરાત્રિની ઉજવણી. ભારતભરમાં લગભગ દરેક રાજ્ય અને દરેક ભાગમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રિની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે અને લોકો તેમાં ઉત્સાહભેર ભાગ પણ લે છે, જે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ વાત છે. ગુજરાતનું રાજ્ય તહેવાર પણ નવરાત્રિ જ છે. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિનો એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિ અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. જેમ કે મહારાષ્ટ્રમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે, જેમાં એક ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા તેમની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે, જેમાં મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મા કાલીનું પૂજન અને ભક્તિ કરવામાં આવે છે. તો દક્ષિણ ભારતમાં નવરાત્રિનો તહેવાર ગોલુ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં દક્ષિણ ભારતના લોકો પગથિયા જેવું નાનું નિર્માણ કરે છે અને તેના પર નાની નાની ભગવાન અને માતાજીની મૂર્તિઓ સ્થાપે છે અને તેની પૂજા અને ઉપાસના કરે છે. ત્યારબાદ નવમા દિવસે હવન કરવામાં આવે છે અને ખૂબ ભાવપૂર્વક આ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. તો તેવી જ રીતે પૂર્વ ભારતમાં નવરાત્રિની દુર્ગા પૂજા તરીકે પણ ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળનો એક મહત્વનો તહેવાર મનાવવામાં આવે છે, જેમાં તેઓ મા દુર્ગાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરે છે અને તેના 9 સ્વરૂપની પૂજા અને ભક્તિ કરે છે. જેમાં નવરાત્રિના 7મા દિવસે તેઓ મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરે છે અને દશેરા સુધી તેની ઉજવણી કરે છે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે ઉજવવામાં આવતી નવરાત્રિમાં 9 દિવસ સુધી પૂજાની થાળી, ફળ ફૂલ, પ્રસાદ અને આરતી જેવી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે અને 10મા દિવસે 9 કન્યાઓને આમંત્રિત કરીને તેની પૂજા વિધિ કરીને તેને ભાવપૂર્ણ રીતે જમાડવામાં આવે છે, જે એક અતિ મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે. નવરાત્રિમાં રંગનું મહત્વ. સૌથી મહત્વની બાબત એ છે કે નવરાત્રિમાં 9 દિવસ 9 અલગ અલગ રંગ માટે સમર્પિત છે અને મહિલાઓ અને ગરબા રમતા ભાવિકો તે દિવસે ખૂબ મુજબના કપડાં ધારણ કરે છે.
જેમાં આ વર્ષે પ્રથમ દિવસે કેસરી, તો બીજા દિવસે સફેદ અને ત્રીજા દિવસે લાલ તથા ચોથા દિવસે ઘેરો લીલો રંગનો, પાંચમા દિવસે પીળો અને છઠ્ઠા દિવસે લીલો તથા સાતમા દિવસે ગ્રે રંગ, તો આઠમા દિવસે જાંબલી અને નવમા દિવસે મોરપીંછ રંગના કપડાં ધારણ કરવામાં શુભ રહેશે. અમે આશા રાખીએ છીએ કે વિશ્વના સૌથી મોટા નૃત્ય તહેવાર અને એવી નવરાત્રિ વિશે આટલી માહિતી આપણે અત્યંત ઉપયોગી બની રહેશે અને આપના જ્ઞાનમાં પણ વધારો કરશે. સૌને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. બોલ મારી અંબે, જય જય અંબે. તો મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો.